દોસ્તો તમારું સ્વાગત છે ઓલ વિડીયોસમાં। તો આજ આપણે હસમુખભાઈની વાડી આવી ગયા છીએ। એ જરાક જીરા વિશે માહિતી આપશે। તો હસમુખભાઈ, તમે આમાં કયું બીજ વાવેલું છે? આપણે આમાં સંઘનું જે એવી ને ઈ બિયારણ આપણે વાવેલું છે, જે આ ગ્રીન સરકારમાંથી જે ખેડૂતને સહાય આવે તે। આમાં આપણે કેટલા પાણ પાયા છે? પાણ ગણવીને તો માવઠા પેલા વાવી દીધું હતું, વરસાદ પેલા, બરોબર। પછી 3 પાણ પાયા હતા। વરસાદ આપણે માવઠામાં ઉગી ગયું હતું, ઉગ્યા પછી 3 પાણ પાયા। તો આમાં તમે પિયતમાં એકય દવા આપી હતી? પિયતમાં તો હા આપી હતી। કયું પિયતમાં જોઈએ ને તો પેલા હુમિક છે, હુમિક આપ્યું હતું પેલા પાણે, હુમિક અને સાપ પાવડર। બરોબર। સાપ પાવડર આમ જો તો કોરા પાણે જ આપી દીધો। સાપ પાવડર જ્યાંથી પેલું પાણ ચાલુ કર્યું ને, જીરું ઉગ્યું નતું। ઓરવાણમાં સાપ પાવડર પેલા પાણે જ આપ્યો હતો, ઓરવાણમાં। પછી ઉગી ગયું, પછી હુમિક પાયું હતું, બરોબર। અને પછી બીજા પાણે આપણે હુમિક અને ઝીંક પાયું હતું, બરોબર। અને ત્રીજું પાણ પાયું ત્યારે ઝીંક, હુમિક અને સલ્ફર, બરોબર। તો તમે આમાં અત્યારે કઈ દવા છાંટો છો? અત્યારે હમણાં ગયા વખતે ગેલેલિયાનો છંટકાવ કર્યો હતો, બરોબર। તો દોસ્તો જોઈ શકો છો હસમુખભાઈ ની મહેનત રંગ લાવી। આ જીરું અત્યારે જોવો ઢીસણ સમારું, ફૂટ માથે છોડવો છે, આનો તમે ગ્રો જોઈ શકો છો। વરિયાળી આવી ગઈ છે અને બીજા માળમાં વરિયાળી બેસવા માંડી છે, જોઈ શકો છો। હસમુખભાઈએ ગેલેરીઓ પણ છાંટી દીધો છે। તો તમે એક જ છંટકાવ છાંટ્યો છે કે હજી એક સ્પ્રે મારવાનો છે? હજી એક સ્પ્રે 3-4 દિવસ પછી એક પાછો ગેલેલિયાનો છંટકાવ કરવાનો છે। ગેલેલિયા કરતા એક મિત્રોને ખાસ બીજી એક ભલામણ કરી દઉં છું, જે ખેડૂત ભાઈઓને, બોલો। જે આપણે લીલો હુકો લાગે ઈ અગાઉ એક નિંજા અને પ્રોટેક્ટ આવે છે, એનો છંટકાવ કરવો સારો છે। કારણ કે તો તમે એ પ્રોટેક્ટ નિંજા કઈ એગ્રો માંથી લાવેલા હતા? ખેડૂત ઘર સાચિયા કરીને ગણેશભાઈ નો એગ્રો છે, ત્યાંથી આપણે લીધી હતી નિંજા અને પ્રોટેક્ટ। બહુ સારું રિઝલ્ટ મળ્યું છે લીલા સુકા માટે। તો દોસ્તો જોઈ શકો છો આ હસમુખભાઈએ આપણને એમના જીરા વિશેની માહિતી આપી, તેને વાવ્યું ત્યાંથી કયું બીજ વાવ્યું હતું, અને ત્યારબાદની દવા અને તેને શું શું આમાં કર્યું છે તેની જાણકારી આપી છે। તમે જોઈ શકો છો જીરામાં કોઈ પણ પ્રકારના રોગોનું કોઈ પણ નુકસાન થયું નથી, અને તમે જીરાને જોવો કેવો ગ્રો આપે છે અને તેનો છોડવો કેવડો છે, જોઈ શકો છો। ફૂટ માથેનો તો એક છોડવો થઈ ગયો છે। તો તમે આ જોઈ શકો છો, તો આ હસમુખભાઈની વાડી છે, એની મુલાકાત લીધી, એને પણ મજા આવી અને આપણને પણ મજા આવી। તો ખેડૂત મિત્રો, તમને પણ જો મજા આવી હોય તો આપણી આ પેજને ફોલો કરજો અને લાઈક કરજો અને શેર કરજો। બસ, આભાર।